જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં તશો ને માત રહેવાનું આપણને બહુ મજા છે નહીં મિત્રો. શરદી થઈ ગઈ છે, એનું કારણ છે કે શિયાળો આવ્યો છે એટલે ટાઢ એટલી વાય ને એટલે શરદી ને તાવ ને એવું આવી ગયું છે. અને જો અમે અહીંયા બહાર ખાટલો રાખવી છે એટલે જો આમેય ખુલ્લું છે, આ બાજુ ખુલ્લું છે ને આ બાજુ બધે પણ ખુલ્લું છે એટલે સીધો વાહ બધો માંડવામાં આવે અને અમે અહીંયા હુવી છે. એટલે આજ આપણે છે ને અંદર હુવાનું છે એટલે છે ને આપણે અહીંયા અંદર હુવા તાપડા બધા છે ને એનું આપણે છે ને મોટું બધું તાપડું કરી નાખવું છે. તો મિત્રો આપણે લઈ લીધો છે પતંગનો દોરો. પતંગના દોરાથી જ બનાવવાનું છે આપણે તાપડું, કેમ કે ઝાઝા દોરા જોવે એટલે પછી ખૂટે નહીં ને, એટલે આ પતંગના દોરા રાખ્યા છે એનાથી સારું તાપડું સારું થાય. તો આપણે હો પોરવી દેવી. પીળા પીળા તાપડાનું બનાવવાનું છે કાના, પીળા તાપડાનું આપણે બનાવી નાખી પોરવી દીધી છે. હોય પતંગનો દોરો છે અહીંયા નહીં એમ કરવાનું. તો ઘણા બધા ઘૂંસળા લઈ લીધા છે. જો આપણે ઘણા બધા ઘૂંસળા લઈ લીધા છે અને હવે આપણે પીળા તાપડાનું બનાવશું તાપડું. જો આપણે 2 દી પહેલા છે ને આ થેલિયું ફાડીથી અને પછી ધોઈ એટલે તાવ આવી ગયો અને એમાંય પછી બહુ પલળી એટલે તાવ આવી ગયો અને શરદીને એવું થઈ ગયું છે. તો જો આ કોથળી આપણે ફાડી નાખ્યું છે અને ધોઈ નાખી છે. તો હવે આપણે આને બધાને જોઈન્ટ કરી દઈશું ને જે વાહે અહીંયા બધું બતાવે છે ને ત્યાં જ આપણે તાપડું બાંધી દેવાનું છે. તાપડું બાંધી દેવું ને એટલે પછી બહુ વાર નહીં આવે અને પછી આપણે એ મજાના શાંતિથી પૂછવું. હા ત્યાં બાંધી દેવાનું. તો આપણે મોટી મોટી ટીપ લઈ લેવું. તો હાલો આપણે તાપડું બનાવી નાખવી. પેલું ઝટ જ કરવાની છે ખાલી કાહળી, કેમ કે તાપડું બાંધી દેવી ને તો પછી વાહ ઓછો આવે અને ટાઈટ ન વાય. અને ખુલ્લામાં તો બહાર બધે છે ને બહુ ટાઢો વાહ આવે એટલે વહેલા હાર આપણે તાપડું બનાવી નાખવી અને પછી હાંડના બાંધી દેવી એટલે ટાઈટ ન આવે. પછી આપણે અંદર કુવાનું કરી નાખવાનું. ઘેરે નહીં, ઘરમાં આપણે ઢાળિયાનું કુવાનું કરી નાખવાનું. ઘણો બધો પડવો છે ઘટે નહીં એમ. પછી ઘણા બધા તાપડા પડ્યા છે. તો જો આપણે 2 કોથળી કરી નાખી છે, 2 હાંધી નાખ્યા છે, 2 હાંધી નાખ્યા છે. હજી આપણે હંધાડીઓ કરવાનો છે. લાવે એ પીળું લાય, પીળું લાય, આ લાય, આમાં વાટ કરવાનું છે. લાય બોલું લાય તાપડું લાય ને જલ્દી. કેમ ફક્ત લાવતો એને હાંધવાનું છે ને હરી અને હરી હાંધવાનું છે. આજ આપણે ઢાળિયામાં કૂવાનો પ્લાન છે મિત્રો.
કારણ છે કે ટાઈટ બહુ વધી ગઈ છે, બહાર બહુ ટાઈટ વાય અને માંદા પડી જાય છે. ઢાળિયામાં તાપડું બાંધી દેવી એટલે હુવાઈ જાય, વાર નો બહુ લાગે. આ તો સીધો આમથી બહાર આવે, બહુ ટાઈટ વાય. બાર 13 કોથળિયું ફાડ્યું છે, એનું આખું બધી થેલીનું તાપડું બનાવી નાખ્યું છે. કાહળી બધાને બનાવી નાખું ને મોટું બધું તાપડું થઈ જાય એટલે ક્યાંથી બહાર ન આવે એવું કરી નાખવાનું છે. તાપડું મોટું થાય એટલે કઈ વાર નહીં આવે ક્યાંય. ગેઠ વળગી છે દોરાને. અહીં હાંધવાનું છે હમણે ખાઈ ને તો હાંધવું પડશે ને. કેમ હાંધવાનું છે પછી આમાં ઘટે. ત્રણ કોથળીનું કરી નાખ્યું છે, આવડું થયું છે. જો આવડું થયું છે, હજી આપણે બનાવી નાખવાનું છે મોટું બધું. કારણ છે કે ટાઈટ બહુ વધી ગઈ છે, બહાર બહુ ટાઈટ વાય અને માંદા પડી જાય છે. ઢાળિયામાં તાપડું બાંધી દે એટલે બહુ ટાઈટ વાય. અહીંયા બધે તાપડા બાંધવા પડશે ફરતા ફરતા, પછી વાર ન આવે. અહીંયા જો પડી મેં ન નાખી. તો જો મિત્રો આપણે એવડું તાપડું બનાવી નાખ્યું છે. જો 6-7 કોથળીનું બનાવ્યું છે અને હજી અહીંયા કોથળી પડ્યું છે એનું. આ તો એટલું થઈ રહેશે આ બાજુમાં. જો અહીંયા થઈ રહેશે એટલે હવે કાલ બનાવશું. તાપડું તો બનાવી નાખ્યું છે. તો હાલો આપણે આ શેડે છે ને શેડે અને ઓલું બાંધવું પડશે શીંદરું, પછી અહીંયા માથે બંધાય. તો આપણે 4 શીંદરા લઈ લીધા છે અને એને અહીંયા આમ કરીને બાંધી દેવું. 4 બાંધવાના છે એટલે સીધા નહીં. આ ઉપર બાંધવાનું છે. અને આ શેડે પણ બાંધી દેવાનું, શેડે બાંધી દેવાનું. મિત્રો આપણે તમને તાપડું બતાવ્યું છે કેવું મેં બનાવ્યું. તો 6-7 કોથળીનું તાપડું આપણે બનાવી નાખ્યું છે અને જો અહીંયા એટલો ગાળો છે એમાં થઈ રહે. તો હાલો આપણે હવે તાપડું બાંધી દેવી. તો આપણે 4 શેડા બાંધી દીધા છે અને હવે આપણે પેલો શેડો અહીંયા બાંધી દેવું. હાલો આ શેડો આપણે અહીંયા બાંધી દેવું. નહીં પડે છે કા? કાંઈ વાંધો નહીં, આ છોડી નાખવાનું છે ને પછી. જો આને આવી રીતે બાંધી દીધું અને હવે આપણે 4 ખૂણા હેઠે બીજા 2 ખૂણા છે ને એ શેઠે બાંધી. હાલો છે ને
વાવે ને તો હા અમે વાવે ને તો ઉડી ન જાય તાપડું. તો આપણે શેડે બાંધી દીધું છે. હવે એને અહીંયા મૂકી દેવાનું એટલે છે ને વા આવે તો તાપડું ઊંચું ન થાય એટલે હાટું. હાલો ઓલો ખૂણો બાંધી દેવી. આ ખૂણાને પણ આપણે ઈટડાથી બાંધી દેવું કેમ કે વા આવે એટલે મૂડી ન જાય. અને કૂતરા આવે છે આમાંથી એટલે કૂતરા ન આવે ને એવું કરવાનું છે. ટાઢી નો વાય મજા નહીં. જો મસ્ત થઈ ગયું છે. ઉભરાય એમ ન કર. જો હવે આપણે આમ બાંધી દીધું છે. હવે અહીંથી આપણને વાય નહીં આવે અને કાંઈ શરદી બરદી નહીં થાય ને એ મજાના શાંતિથી અડી ગયો વાહે કાનાને. આ ઘોપો રહેતો હોય તો કુંવર બાજુ ખાટલો લઈને જાય છે. હવે આજ આપણે છે ને ઘરમાં હોવાનું છે. આપણે જો તાપડું સરસ મજાનું કરી નાખ્યું છે. ઊભો કરી દેજો ઓલે સામે આમ પછી કરીને આમ બોલ પર ભીતરા વળે ભાઈ આમ બીજો ખાટલો માઈ જાય ને. જો આપણો ખાટલો તો માઈ ગયો છે. કુંવરબાનો ખાટલો આ બાજુ રહી છે. અહીંયા આપણો ખાટલો માઈ જાહે. તો જો આપણે શહેરે ખૂણે છે ને 2 ખૂણા માથે બાંધ્યા છે તાપડાને અને એક ઓલા પર ઈટડું બાંધ્યું છે ને એક અહીંયા બાંધ્યું છે. જો વજન થઈ ગયો છે એટલે વાહ બા આવે તો તાપડું ઊંચું થઈને ભાગી ન જાય અને બહારની હવા અંદર ન આવી કે. એટલે જો આપણે તાપડું બનાવી નાખ્યું છે. આજે તાપડું બનાવ્યું છે અને જો તાપડું બનાવી આવી રીતે આજે આપણે બાંધી દીધું છે. અને હવે આજથી આપણે ઢાળિયામાં ખાટલો રાખશું. વિડીયો કોમેન્ટમાં લખી દેજો. જય માતાજી.